સો હે ગાઈઝ વેલકમ બેક માય ચેનલ. તો ગાઈઝ આજે છે 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ દિવસ. પણ હું તમને ક્રિસમસ દિવસ નહીં કહું, કેમ કે આજે છે તુલસી પૂજન દિવસ. તો બધાને હેપી તુલસી પૂજન દિવસ. અને રજા હોય અને ઉત્તરાયણના દિવસો આવી રહ્યા છે, તો અમે ટેરેસ પર ના ચડ્યા હોય એવું બને જ નહીં. તો આજે અમે પતંગ ચકાવવા આવી ગયા છે. તો જો આજે થોડો તાપ બહુ જ છે, તો હવે થોડી વાર રહીને ચકાવીએ છીએ ત્યાં સુધી. તો કેવું છે આજે આમ પવનમાં કેવું છે? નથી સારો પવન. હમણાં 5:30 પવન ચાલુ થશે. મેં જ્યાં સુધી રોજ આવું છું ત્યાં સુધી મને ખબર છે. તો ગાઈસ આ દરરોજ આવે છે, આ બી આપણા જેવો જ છે. ઉત્તરાયણના 15 દિવસ પહેલાં આવી જ જાય. તો કેવું લાગે છે તમને આજે? બહુ જ ગંદુ લાગે છે, હજુ પવન નહીં આવે એટલે. કંઈ નહીં, હું સમજી શકું છું. અને ઓલમોસ્ટ મારા જે ફ્રેન્ડ્સ છે એ બી ઉત્તરાયણના લવર જ છે, એટલે એ બી દુઃખ સમજી શકે છે. તો બિચારો કાનનો ટ્રાય કરે છે ચકાવવાનો, પણ ચકતી નથી. કંઈ નહીં, ચકશે. A few moments later. તો ગાઈઝ પવન આવી ગયો છે. તો અમારો એક નવો પ્લેયર બી જોડાઈ ગયો છે, જેની વર્ષોથી નથી ચકતી, આજે ચકી ગઈ ફાઇનલી. જવા દે. ગાઈસ પતંગ દેખો ગાઈસ, સોલાર પેનલ માં ભરે ગઈ છે. અરે ભાઈ સાહેબ, તો ગાઈસ છે ને જ્યારે લગન હોય ને તારે બહુ મજા પતંગ ચગાવવાની, કેમ કે વરઘોડો પાછળ એટલો મસ્ત ચાલે છે અને સોંગ ચાલે છે. ગાઈસ ફાઇનલી મારી પતંગ ચગી ગઈ છે. તો આ રહ્યો એનો દોરો. તો પેલી સાઈડ મારી ગાઈસ ફાઇનલી અમારી પતંગ ચગી ગઈ છે, અમારી બેવની. તો મારી છે રેડ અને મારા ફ્રેન્ડની છે ગ્રીન. તો અમે બે મળીને એક જણની કાપી છે, વ્હાઈટ કલરની છે. પણ એકચ્યુઅલી એવી છે કે મારી પતંગ બી પવનમાં છે ને એની પણ છે, પણ એની થોડી વધારે પવનમાં છે. તો અમે જઈશું તો અમારી કપાઈ જશે, એટલે અમે થોડી અમારી લંબાઈએ છે અને પછી કાપી દઈશું અમે. તો જો ગાઈસ તો હમણાં એટલો મોટો સીન થઈ ગયો. મારા ફ્રેન્ડની પતંગ કાપીને તો મેં એનો બદલો લઈ લીધો અને હવે પુષ્પાનું સોંગ વગાડીને ફિલિંગ કહે છે કે આખું શ્યામલ મારું છે. મેરા અડ્ડા એ બિડ્ડા ये मेरा अड्डा એ બિડ્ડા ये मेरा अड्डा. છોડું તો આપણો બદલો કેવો લીધો? એકદમ મસ્ત. યા બોય. આજે મારી પતંગ નહીં દેખાય કદાચ કેમેરામાં, બહુ જ લાંબી છે પતંગ. આ 3x ઝૂમ કર્યું તો હજુ દેખાતી નહીં. ગાઈસ માસી ફોન કરે છે. માસી ભાઈ થાકી ગયો એટલે મેં એને આપી દીધી. હેલો રોનાલ્ડો બોલો. તમે મેસીની ટી શર્ટ પહેરી છે. સ્માઈલ લોકો બચ્ચા. વિડીયો ચાલુ ના કરજે, મારો હાર તો ઉડવા દે, બધી પબ્લિક જોવે મને. My God, fan followers. My God. So guys, સાંજનો વ્યૂઝ જો તમે વ્યૂ ના જોશો, વ્યૂઝ જોજો, વ્યૂઝ.
જો ગાઈસ. સો ગાઈસ મેં તમને છે ને ગયા વિડીયોમાં આ ટેરેસ દેખાડ્યું હતું. હા જો આ ટેરેસ દેખાડ્યું હતું. તો જો આખું રાઉન્ડ ટેરેસ છે અમારું. અને પછી આ અહીંથી સીડી છે અને પછી ત્યાંથી બીજી સીડી છે અને પછી અહીંથી આ સીડી ચડીને પછી અહીંયા આવવાનું અને પછી અહીંયા બીજું છે. પણ અહીંયા સોનલ પેનલ છે એટલે ઉપર ચડાય એવું નથી. તો આ મારું સ્પીકર છે. બટ છે ને અમે સ્પીકર વગાડતા નથી કેમ કે છે ને યુટ્યુબવાળા પછી કોપીરાઇટ લગાવી દે છે. પહેલાં મારી પાસે આવું ઘણીક વાર થયું છે. હમણાં મારી સ્કૂલમાં એન્યુઅલ કોન્સર્ટ થયું હતું તો મેં બ્લોગ બનાવ્યો હતો પણ એમાં કોપીરાઇટ આવી ગયું બિકોઝ એમાં સાઉન્ડ આવતા હતા ને છોકરાઓ ડાન્સ કરતા હતા. તો કંઈ નહીં હવે ડાન્સમાં હતો મેનેજમેન્ટ હતો અમારી સ્કૂલનું. બસ આ બ્લોગ પછી તો હું ફોટા તો દેખાડી દઈશ મારા. તો જોજો હેમાંગ જોશી ડૉક્ટર છે એને અમે ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા અમારી સ્કૂલે. પછી સર આશુતોષ મહિડા આવ્યા હતા અમારી સ્કૂલમાં જે અંડર 19 ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયા છે ફર્સ્ટ બોલર તરીકે. તો બહુ જ મસ્ત છે. એમની ઇન્સ્ટા આઈડી બી તમે ચેક કરજો અને ફોલો બી કરજો. તો અત્યારે તો ગુચ્છા સાથે ભાઈ રમે છે. હા જો ગુચ્છા જય છોટું હોય તો એ ગુચ્છા હોય જ. પતંગ કચરો જો ગાઈસ છે. આ અમાર સોસાયટીનો વ્યૂ છે. તો ગાઈસ બધી બાજુથી પતંગ આવી રહી છે બહુ લેટ. અત્યારે 6 વાગ્યા છે 6:05 થઈ હશે. તો આ રહી અમારી પતંગ. આ રહી ચાંદા મામા પાસે છે અમારી પતંગ. ના કેવી તારી સ્થિર આટલી બધી તો થાય માય ગોડ ના ના ના. સ્વચ્છ ભારત ઇન્ડિયા સ્વચ્છ ભારત માતા કી જય વંદે માતરમ. તો હવે અમે પતંગને છોડ દઈએ છે ગિફ્ટમાં. તો જય શ્રી કૃષ્ણ. 3, 2, 1 બાય બાય. યાદવ જવા દે ના લાવે આટલી સારી પતંગ છે. લા આમાં ગુચ્છો સાથે છે. કઈ ગઈ? હા જવા દે લા મજા આવશે. બાય બાય. આપણે ફુગ્ગો ઉડાવીએ. 3, 2, 1 ના બાય બાય. કોન્ટેન્ટ માટે આટલું બધું નહીં જતું. ઓ ભાઈ કોન્ટેન્ટ ને કઈ બોલવાનું નહીં. તો ગાઈસ મેં તો નાખીશ કાંઈ અહીંયા ના મેં નીચે ને ઉતારવા દઉં. તા જો બિચ્છુ બંધન. આહા શું ડાન્સ છે ભાઈ. આપણા વાળામાંથી કોઈને મળશે એવું ના જોઈએ આપણને. આહા માય ગોડ. તમને લોકોને ખેંચ મારવાની ટિપ્સ આપું જો. તો ચલો પતંગને કાપતી ખેંચ મારીને. તો પતંગ અગર હવામાં હોય કોઈની તો આપણે પતંગને આપણે હવાથી બહાર કરવાનું અને નીચેથી ઉપર ખેંચ મારીને હવામાં લેવાની પતંગને. એનાથી કપાઈ જાય. સાચે માં તો એકવાર અમારી ઓડિયન્સને ખેંચો મારીને દેખાડ દો ને. 3, 2, 1 ગો. સો ગાઈસ મેં કીધું તું જય છોટું હોય તો ગુચ્છો હોય. તો થેન્ક યુ. અમે પતંગ નીચે લઈ આવ્યા છે. સ્ટે ટ્યુન્ડ. તો શું કહો હવે તમે આજના દિવસ કેવો રહ્યો તમારો? મસ્ત ગયો આજે પતંગ મસ્ત. આજે સારો દિવસ ગયો. 5 વાગે પછી પવન મસ્ત આવ્યો ભાઈ. મજા આવી ગઈ. Round of applause. In 2024, we became affiliated with NIOS, ensuring inclusive, flexible education for all.